અત્યારે હવે સમય થઈ રહ્યો છે આજની ઓપ્શન રણનીતિ પર નજર કરવાનો, તો આવો નજર કરી લઈએ ઓપ્શન એક્સચેન્જ પર। તો અમિતજી તો છે જ આપણી સાથે। અમિતજી, આજે હવે ઓપ્શન માટે તમારી ખાસ ક્યાં નજર? ઓપ્શન્સ માટે હેવલ્સ પર ધ્યાન રાખી શકાય। હેવલ્સમાં અગર આપણે જોઈએ તો 14 આપણે કન્સિસ્ટન્ટ અંડર પરફોર્મન્સ જોવા મળ્યું છે અને આજે પણ અગર ઇનફેક્ટ ગઈકાલે પણ એના જે 1410ના જે સપોર્ટ છે એને બ્રેક કર્યા છે। તો આગળ જઈને પોસિબિલિટી છે કે આ જે ઓનગોઈંગ કરેક્શન છે હેવલ્સમાં એક કન્ટિન્યુડ થઈ શકે છે। ડાઉન સાઇડમાં 1370 લઈને 1360 ના લેવલ્સ આવી શકે છે। તો 1400ની સ્ટ્રાઇકનો એટ ધ મની સ્ટ્રાઇકનો જ પુટ ઓપ્શન બાય કરી શકાય હેવલ્સનો। અત્યારના 19 થી 20ની આસપાસ ચાલી રહ્યો છે। 10 રૂપિયાનો સ્ટોપ લોસ રાખવો જોઈએ ને અપસાઇડ ટાર્ગેટ આ પુટ માટે જે છે 40 રૂપિયાના રાખી શકાય। એટલે હેવેલ્સમાં હજી અહીંયાથી ઘટાડો આવે એવી શક્યતા છે, એટલે 1400નો પુટ ઓપ્શન તમે અહીંયાથી ખરીદીને ચાલો એવી એક સલાહ છે। 10 રૂપિયાનો સ્ટોપ લોસ, 40 રૂપિયાના લક્ષ્યાંક તમને અહીંયા આવતા જોવા મળી શકે છે। એટલે માર્કેટ જે પ્રમાણે નબળું પડી રહ્યું છે એટલે થોડુંક હવે તમારે ટ્રેડનું સેટઅપ એ પ્રકારે ખાસ રાખવાનું રહેશે। પરંતુ એની સાથે